હાર્દિક, આજે ક્રાઇમ બ્રાન્ચ સામે હાજર થવાનું કારણ કે માની પેલા પાટીદાર યુવકોની ધરપકડ થઈ હતી, જામીન પણ મળી ગયા, તો આપ આજે કેમ સરેન્ડર કરશો, આત્મસમર્પણ કરવા જઈ રહ્યા છો? દેખો, અમે કાયદાને માન આપીએ છીએ ને કાયદાને માન આપીએ ત્યારે સ્વાભાવિક છે કે પોલીસ સ્ટેશને સામે ચાલીને હાજર થઈએ. જુદા જુદા યુવાનો પર કેસ થયા, એ લોકોને જામીન પર મળ્યા, પણ ચોક્કસપણે સંપૂર્ણ કેસ છે એ નિર્દોષ ભાવે કોઈકના દબાણમાં આવીને ખોટી ફરિયાદ કરવામાં અમારી, અમે પણ જે એફઆઈઆર છે એને દોષ નહીં આપીએ. અમે પણ, હું તો એવી આશા રાખું કે આપણે એને ગુલાબનું ફૂલ પણ આપીએ, પણ જે પ્રમાણે એને ખોટો કેસ કર્યો, જાનથી મારી નાખવાની, સ્વાભાવિક છે કે રાત્રે 2:30 વાગ્યે ભાઈએ બાણું પણ નહોતું ખોલ્યું અને હું ગાડીની નીચે પણ નહોતો, તો હું મારી ગાડીમાં હતો. તો એમાં રાયોટિંગનો ગુનો તમે તપાસ રામોલ પોલીસ સ્ટેશનમાં કેસ થયાની તપાસ તમે ત્યાં આપી દો છો. રામોલ પોલીસ સ્ટેશનની અંદર વારંવાર અમારા કન્વીનરો, અમારી બેન શ્રી રેશમા વગેરે કેસ કરે, તો એના ઉપર કોઈ તપાસ થતી નથી. પેલો ગોંડો માણસ જેતપુરમાં બેઠો બેઠો જે તે વિડીયો નાખે, 3 મહિનામાં અમે હાર્દિકને પતાવી દઈશું, હાર્દિકને આમ કરી નાખશું, તેની ઉપર કાર્યવાહી નથી થતી અને કોઈ ભાજપના નેતા દ્વારા કેસ કરવામાં આવે ત્યારે યુવાનોની ધરપકડ થાય. એ ક્યાંક ને ક્યાંક લાગી આવે એટલા માટે છે કે લોકતાંત્રિક દેશની અંદર, આઝાદ ભારતની અંદર આઝાદ નાગરિક તરીકે આ બધું સહન કરવું પડે છે. પણ કોઈ એવી શંકાને સ્થાન નથી કે લડાઈ ચૂપ થઈ જાય, બંધ થઈ જાય. લડાઈ ચાલુ રહેશે. કોઈ પણ પ્રકારની લડાઈ લડવી હોય તો લડી લો. 23 માર્ચે જો હમણાં જ ગઈ છે શહીદ દિન, તો ઉપરથી અમને લોકોને વધુ જોશ આવ્યું છે. તમે કરીને અમને જેલમાં નાખી શકો, અમને લોકોને હેરાન કરી શકો, પરેશાન કરી શકો, કદાચ તમે ચૂંટણી જીતી જશો, તમારા કેસમાં રોજ તારીખો આપી શકશો, પણ અમારા મનોબળને તમે નરમ નહીં કરી શકો.